નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે રેગ્યુલર જે રીતે લિબર્ટીના પ્રેક્ટિસ પેપર તથા 5 સ્ટાર કસોટી પત્રના MCQ સોલ્યુશન કરાવીએ છીએ. એમાં આજે આપણે લિબર્ટી પ્રેક્ટિસ પેપર નંબર 10 જે છે એનો સોલ્યુશન કરાવીશું. તો પ્રેક્ટિસ પેપર નંબર 10 જે છે એના MCQ ક્રમશઃ 1 થી 50 લેશું. તો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 છે, વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય જ હોય. તેના પર લાગતું પરિણામી બળ હંમેશા કેવું હોય છે? શૂન્ય જ હોય છે. એના પછીનો પ્રશ્ન છે, HCl અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે આ P આપેલી છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P આપેલ છે. શું આપેલું છે? P. અણુના બંને પરમાણુ પર સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો છે તેમ કલ્પીએ તો વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? બંને વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ આપ્યું છે. સિમ્પલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે P = 2a/q. એમાં 2a ટોટલ આપેલા છે, ક્યુને કરતાં કર્યા. 2a ટોટલ 1 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમને આપણે મીટરમાં ફેરવા. P આપેલા છે ડાયપોલ મોમેન્ટ, સાદુરૂપ આપતા સીધો જવાબ મળે છે 3.4 × 10-20 કુલમ મળે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. કુદરતમાં કોઈપણ તંત્ર પરના વિદ્યુતભારનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ દર્શાવે છે? વિદ્યુતભારના મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. પ્રશ્ન નંબર 4. 8000 વોલ્ટ સ્થિતિમાન ધરાવતા 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો એક ગોળો છે. એ ગોળાની સપાટીની નજીક ઉર્જા ઘનતા શોધવાની છે. ઉર્જા ઘનતાનું સૂત્ર આપણે જાણીએ છીએ. વિદ્યુત ક્ષેત્રના કારણે ઉર્જા ઘનતાનું સૂત્ર છે 1/2 ε0 E². એમાં E કોના ઉપરથી શોધવા પડશે? વિદ્યુત સ્થિતિમાન ઉપરથી, કેમ કે આપણી પાસે R છે અને V છે. તો E = V/R. V 8000 છે. 1 સેન્ટીમીટરને આપણે શેમાં ફેરવા? મીટરમાં ફેરવા. એટલે 10-2 બરાબર શું અહીંયા સાદુરૂપ આપતા 10-2 ઉપર આવે છે 8 × 10-5 વોલ્ટ પર મીટર E મળ્યા. હવે ઉર્જા ઘનતાનું સૂત્ર 1/2 ε0 E² છે. એમાં આ E ની કિંમત અહીંયા મૂકી. ε0 ની કિંમત 8.85 × 10-12 E ની જગ્યાએ મૂક્યા 8 × 10-5 એનો વર્ગ કર્યો. અહીંયા સાદુરૂપ આપતા આપણને જવાબ મળે છે 2.83 જૂલ પર મીટર ઘન. ઉર્જા ઘનતા બરાબર કેટલા મળે છે? 2.83 જૂલ પર મીટર ઘન, એટલે કે ઓપ્શન બી મળે છે પ્રશ્ન નંબર 4માં. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 5ની. એક કેપેસિટરનું કેપેસિટન્સ ખાલી જગ્યા પર આધારિત છે. તમે જાણો છો કેપેસિટન્સનું સૂત્ર છે C = ε0 A/d. ε0 એટલે માધ્યમ, A એટલે શું તો કે ક્ષેત્રફળ, અને નીચે D એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. તો અહીંયા આપણે કોના ઉપર આધાર રાખે છે? કેપેસિટરની પ્લેટના દ્રવ્ય તો કે નહીં. કેપેસિટરના કદ ઉપર આધાર રાખી શકે, કેમ કે ક્ષેત્રફળ A અને D બંને ઉપર આધાર રાખે છે. એટલે D વડે ગુણાકાર કર્યો, D વડે ભાગાકાર કર્યો, એટલે કદના સમપ્રમાણમાં છે. કેપેસિટરની જાડાઈ, બે પ્લેટ વચ્ચેની જાડાઈ નહીં, કેપેસિટરની જાડાઈ કી શબ્દ વાપર્યો છે. હા, બે પ્લેટ વચ્ચેની જાડાઈ કે તો એના ઉપર આધાર રાખે છે. આપેલ બધા જ નહીં આવે, કારણ કે પ્લેટના દ્રવ્ય પર આધારિત નથી. પ્લેટની કેપેસિટરની જાડાઈ પર આધારિત નથી. પ્લેટની જાડાઈ પર આધારિત નથી. હા, બે પ્લેટ વચ્ચેના અંતર પર આધારિત છે, પ્લેટના ક્ષેત્રફળ પર આધારિત છે, અને કેપેસિટરના કદ પર આધારિત છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. 6 સમાન કેપેસિટરો છે. એને સમાંતરમાં જોડી 10 વોલ્ટ બેટરી વડે વિદ્યુતભારિત કર્યા છે. તો 6 સમાન કેપેસિટરોને સમાંતરમાં જોડ્યા, એટલે 6 કેપેસિટરને 10 વોલ્ટ મળ્યા. કેમ કે સમાંતરમાં વોલ્ટેજ સરખા મળે, તો બેટરી વડે વિદ્યુતભારિત કર્યા. હવે તેમને બેટરીથી અલગ કરીને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો જોડાણમાંની મુક્ત પ્લેટો વચ્ચેનું સ્થિતિમાન, એટલે કે પહેલી અને છેલ્લી પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? 60. કેમ કે 6 કેપેસિટર છે, એકને કેટલા મળે છે? 10 વોલ્ટ, બીજાની 10 વોલ્ટ, એવી 6 ને 10 વોલ્ટ મળે છે. હવે શ્રેણીમાં જોડીએ તો 10 + 10 + 10 એટલે ટોટલ કેટલા થઈ જશે? 60 વોલ્ટ થઈ જાય છે. 7મો MCQ છે, 800 માઇક્રોફેરેડેના કેપેસિટર પર 8 × 10-18 કુલમનો વિદ્યુતભાર મૂકવામાં આવે છે. આ કેપેસિટન્સ આપ્યું છે, આ વિદ્યુતભાર આપ્યો છે. તો કરવું પડતું કાર્ય સિમ્પલ, U = 1/2 Q²/c. બરાબર, U = 1/2 Q²/c. કેમ કે Q આપેલો છે અને C આપેલો છે. તો આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર એટલે કે વિદ્યુત
ઉર્જાનું કેપેસિટરની અંદર સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ. W બરાબર U બરાબર 1/2 Q²/c. ક્યુની કિંમત 800 માઇક્રો ફેરેડે છે. માઇક્રો ફેરેડેને આપણે શેમાં ફેરવવાના છે? ફેરેડેમાં ફેરવવાના છે. એટલે 10⁻6 આવશે. 800 × 10⁻6 એટલે 8 × 10⁻4 થઈ જશે. અહીંયા ભૂલ છે થોડી. આ વિદ્યુતભાર છે, સોરી. અહીંયા નીચે કેપેસિટન્સ છે 800 × 10⁻6. એટલે અહીંયા તો વિદ્યુતભાર આપ્યો જ છે 8 × 10⁻18 એનો સ્ક્વેર છે. નીચે C નીચે છે 800 × 10⁻6. આનું સાદુરૂપ આપતા 4 × 10⁻32 મળે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 8. એક અવરોધક તારને ખેંચીને તેની લંબાઈમાં 100% વધારો કરવામાં આવે, પરિણામે તારના વ્યાસમાં ઘટાડો થાય છે. એટલે કે કદ અચળ રહે છે, ઘટાડો વ્યાસમાં ઘટાડો થાય છે. એનો મતલબ તો ખેંચેલા તારના અવરોધમાં થતો ફેરફાર 300% હોય છે. આપણે જોઈએ R ચલે છે L², તો R2/R1 તો L2/L1 થાય. R ચલે છે L² કેમ કર્યું? તો કે અચળ કદે કીધું, એટલે L વડે ગુણાકાર ને L વડે ભાગાકાર. નીચે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ થઈ ગયું. કદ તો અચળ કીધું છે એટલે R ચલે છે L² મળે. નહીં તો આ સૂત્ર જોતા વિદ્યાર્થીને એવું લાગે R ચલે છે L છે, પણ અચળ કદે કીએ ત્યારે R ચલે છે L² થાય અને 8/ના ફેરફાર થતો હોય એટલે કે ત્રિજ્યામાં ફેરફાર થતો હોય તો R ચલે છે 1/a² થાય. એ તમે જાણો છો. R2/R1 L2/L1 એનો સ્ક્વેર R2/R1. અહીંયા L2ની જગ્યાએ 100% વધારો કર્યો. L તો હતી જ, એમાં ને એમાં 100% વધી એટલે બમણી થઈ એટલે 2L મૂક્યા છે. બરાબર છે. પહેલાં L હતી, પછી 100% વધી એટલે જેટલી હતી ને એટલી વધારો થયો એટલે 2L થઈ. તો અહીંયા શું થશે? 4/1 થશે. હવે આપણે ડેલ્ટા R/R1 × 100 ટકાવારી જોઈ છે. તો ડેલ્ટા R એટલે R2-R1/R1. 4-1/1 એટલે 3 × 100 એટલે 300%. આ એકદમ સરળ પદ્ધતિ પડશે તમારે કેલ્ક્યુલેશન કરવા માટે. બાકી તમને મેં કીધું છે 0 થી 9% સુધી જ્યારે લંબાઈમાં ફેરફાર થતો હોય ત્યારે બમણા કરવાના હોય છે. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. શું કીધું છે? જો વિદ્યુત બલ્બમાંથી વહેતો પ્રવાહ જે છે એ વહેતો પ્રવાહ 1% વધારવામાં આવે તો બલ્બના પાવરમાં શું ફેરફાર થશે? 2%. મેં તમને કીધું જ છે 0 થી 9% હોય, કેમ કે પાવર પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય. ભૌતિક રાશિ વર્ગના સમપ્રમાણમાં હોય 0 થી 9% ફેરફાર થતો હોય ત્યારે એનો 2% ફેરફાર થાય. તો પ્રવાહ 2% વધારવામાં આવે તો શું થશે? પાવર જે છે એ 2% જેટલો વધશે, કેમ કે પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 120 વોલ્ટ અને 60 વોટના વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 1 સેકન્ડમાં વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યા માંગી છે મિત્રો. આ રેટિંગ છે. રેટિંગ ઉપરથી આપણે શું પાવર Pનું સૂત્ર જાણીએ છીએ, P = IV. એમાં Iની જગ્યાએ શું મૂક્યા આપણે? વિદ્યુતભારના છેદમાં T, એટલે વિદ્યુતભાર એટલે Q = NEના છેદમાં T. એમાં Nને કરતાં કરીએ તો PTના છેદમાં VE થાય. એમાં આ રેટિંગ આપ્યું છે 60 વોટ પાવર અને T 1 સેકન્ડમાં માંગ્યું છે. આ 1 સેકન્ડમાં માંગ્યું છે. બરાબર છે. અને વોલ્ટેજ આપ્યા છે 120 અને વિદ્યુતભાર તો આપણે જાણીએ છીએ 1.6 × 10⁻19 સાદુરૂપ આપતા અહીંયા જવાબ આવશે 3.125 × 10⁻18 એટલે કે B ઓપ્શન આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 11. એક જ દ્રવ્યના બનેલા 4 તાર પૈકી કયા તારનો અવરોધ વધારે હોય? હવે એક જ દ્રવ્યના બનાવેલા હોય તો આપણે જાણીએ છીએ અવરોધ વધારવો હોય તો L વધારે જોઈએ અને આડછેદનું ક્ષેત્રફળ ઓછું જોઈએ. આડછેદનું ક્ષેત્રફળ ઓછું જોઈએ એટલે તાર જે છે એ પાતળો જોઈએ, લંબાઈ વધુ જોઈએ, લાંબો અને પાતળો જોઈએ. કેવો જોઈએ? લાંબો અને પાતળો તાર જોઈએ. એટલે ઓપ્શન D આવશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 12. નીચેના પૈકી કયો વિકલ્પ ફ્યુઝ વાયરની લાક્ષણિકતા માટે અસંગત છે? અસંગત ગોતવાનો છે. ફ્યુઝ વાયરની લાક્ષણિકતામાં વિશિષ્ટ અવરોધ, હા, એની અવરોધકતા ઊંચી હોવી જોઈએ, જેના કારણે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય અને બાકીની ફ્યુઝ ઉડી જાય તો બાકીના જે ઉપકરણો છે એને રક્ષણ મળે. તેની ત્રિજ્યા, તો કે ત્રિજ્યા હા ઓછી હોય એ સારું. તેની લંબાઈ જે છે એ અસંગત છે. તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, હા, લંબાઈ તાર ફ્યુઝ જે છે, ફ્યુઝની લંબાઈ તો ફિક્સ થઈ જવાની છે ભાઈ. લંબાઈ ફિક્સ થઈ જવાની છે એટલે લંબાઈ છે એ અસંગત છે. કેમ કે લાંબો રાખશો તો ફ્યુઝ જે છે એમાં તો આપણે જે જોડાણ કરવાનું છે એની એક લિમિટ આવી જશે, એટલે લંબાઈ જે છે એ અસંગત થશે. હા, વહેતો વિદ્યુત પ્રવાહ વધશે તો ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થઈ જશે, એટલે C ઓપ્શન અસંગત છે. 13મો પ્રશ્ન. જ્યારે વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે ગતિ ઉર્જા અચળ રહે.
સિમ્પલ. ચુંબકીય ક્ષેત્રના કારણે આપણે વારંવાર આવા એમસીક્યુ સોલ્વ કરાવ્યા છે એટલે જવા દઉં છું, ડીપમાં નથી સમજાવતો. આગળના જેને પ્રેક્ટિસ પેપર જોયા હશે એને આ બધા જ એમસીક્યુ સમજાઈ જશે. ચુંબકીય ક્ષેત્રના કારણે જે બળ લાગે છે એ વેગનું મૂલ્ય ક્યારેય નથી બદલતું, ફક્ત વેગની દિશા જ બદલે. તો ગતિ ઉર્જા અદિશ રાશિ છે એટલે વેગનું મૂલ્ય તો અચળ જ રહેવાનું છે 1/2mv² મુજબ, બરાબર. એટલે ગતિ ઉર્જા અચળ રહે. હા, વેગમાન કહે તો વેગમાનની દિશા બદલે પણ વેગમાનનું મૂલ્ય અચળ રહે, બરાબર. 14મો એમસીક્યુ, આર ત્રિજ્યા અને આઈ વીજ પ્રવાહ ધરાવતી વર્તુળાકાર કોઇલના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ત્રિજ્યા આર કીધી છે, આઈ વીજ પ્રવાહ ધરાવતી વર્તુળાકાર કોઇલ છે એના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમે જાણો છો, B = μ0I/2r, બરાબર. હવે ઓપ્શન જોવાના. આરના વ્યસ્ત પ્રમાણમાં છે, આઈના સમપ્રમાણમાં. તો આરના સમપ્રમાણ કીધું એ ખોટો, આઈના વ્યસ્ત પ્રમાણમાં એ ખોટો, આઈના સમપ્રમાણ સાચો. તો આ સી ઓપ્શન જે છે એ સાચો થઈ જશે અને I² તો આવતો જ નથી, બરાબર છે. એટલે સી ઓપ્શન સાચો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 15. સ્પ્રિંગમાં પ્રવાહ પસાર થાય ત્યારે, સ્પ્રિંગ જે છે એમાં પ્રવાહ પસાર થાય ત્યારે શું થાય? તો કે તમે જાણો છો દરેક આંટામાં પ્રવાહ વહેતો હોય, એ એક જ દિશામાં હોય. હવે એક જ દિશામાં હોય તો દરેક આંટા એકબીજાને શું કરશે? આકર્ષે એટલે સ્પ્રિંગ સંકોચાય, દબાય, એકબીજાથી દબાય, વિસ્તરણ નહીં થાય. કેમ કે સમાન દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એ બંને તાર વચ્ચે આકર્ષણ થાય. વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો અપાકર્ષણ થાય. વિદ્યુતભાર કરતાં થોડુંક ઉલટું છે, વિદ્યુતભાર કરતાં ઉલટું. સમાન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ, વિજાતીય વચ્ચે આકર્ષણ થાય. પ્રવાહમાં ઉલટું છે, સમાન દિશામાં પ્રવાહ હોય તો આકર્ષણ, વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષણ, બરાબર. એ યાદ રાખવાનું. નેક્સ્ટ પ્રશ્ન છે 16મો. સ્થિર ઇલેક્ટ્રોન ઉપર પ્રબળ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડતા શું થાય? કયો ઓપ્શન પસંદ કરશું? તો કે આપણે બળનું તો સૂત્ર જાણીએ છીએ, F = q/v/b, બરાબર. તો ઇલેક્ટ્રોન દિશામાં ગતિ કરશે. સ્થિર ઇલેક્ટ્રોન ઉપર પ્રબળ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ તો સ્થિર ઇલેક્ટ્રોન પાસે વેગ જ શૂન્ય છે ભાઈ. વેગ શૂન્ય હોય તો અહીં 0 મૂકો તો ચુંબકીય બળ 0 જ થવાનું છે, બરાબર. એટલે ઇલેક્ટ્રોન છે એ સ્થિર જ રહેવાનો છે, ઇલેક્ટ્રોન ઉપર કોઈ બળ લાગશે નહીં, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 17. ચુંબકીય પરમિએબિલિટીનો એકમ. પરમિએબિલિટીનો એકમ કીધો છે, ચુંબકીય પરમિએબિલિટીનો મ્યુનો એકમ કીધો છે. અહીંયા L = μ0n²A/L, એના ઉપરથી સરળ પડશે કેમ કે અહીંયા હેનરી આપ્યો છે. હેનરી ઓપ્શનમાં હોય ત્યારે આ લેવાનો. જો હેનરી ન આપ્યો હોય તો તમે આ B = μ0ni ઉપરથી પણ મેળવી શકો, તમને ખબર છે. અને બીની જગ્યાએ F = ILB માંથી બીને કરતા કરી F/IL મૂકી અને તમે પારિમાણિક સૂત્ર મેળવી શકો અને μ0નું એકમ પણ મેળવી શકો, બરાબર છે. પણ હેનરીના સંદર્ભમાં માંગ્યો છે તો અહીંયા ક્ષેત્રફળનો એકમ મીટર² અને 1 મીટર કેન્સલ થઈ જશે અને લંબાઈનો એકમ મીટર છે. હેનરી છેદમાં આંટાની સંખ્યા જે છે, હા, આંટાની સંખ્યા જે છે એનો એકમ ન હોય એટલે હેનરી/મીટર વધશે, હેનરી/મીટર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ગજિયા ચુંબકના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉદ્ભવ ખાલી જગ્યામાંથી થાય છે. બહારના ભાગમાં તમને ખબર છે ઉત્તરથી દક્ષિણ તરફ, અંદર દક્ષિણથી ઉત્તર તરફ હોય છે, વારંવાર આવી ગયો છે, બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન 19. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક વિષુવરેખા પર ખાલી જગ્યા હોય, સમક્ષિતિજ ઘટક વિષુવરેખા પર મહત્તમ હોય, ઉર્ધ્વ ઘટક છે એ શૂન્ય હોય, તો વિષુવરેખા પર સમક્ષિતિજ ઘટક છે એ મહત્તમ હોય, તમે જાણો છો. હા, વિષુવરેખા પર વિષુવરેખા પર સમક્ષિતિજ ઘટક મહત્તમ હોય, ઉર્ધ્વ ઘટક શૂન્ય છે. જ્યારે ધ્રુવ પ્રદેશ પાસે સમક્ષિતિજ ઘટક શૂન્ય છે, ઉર્ધ્વ ઘટક મહત્તમ છે. આગળ પણ વારંવાર આપણે સમજાવેલું છે એટલે આપણે એવા એમસીક્યુમાં બહુ વાર લગાડતા નથી, બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 20મો. એક સોલેનોઇડ માટે આંટાની સંખ્યા, ત્રિજ્યા અને તેમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય આપેલું છે. આ 100 છે એ આંટાની સંખ્યા છે, આ n છે, બરાબર. પછી આ ત્રિજ્યા છે અને તેમાંથી પસાર થતો પ્રવાહ I છે. તો તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવાની. સિમ્પલ, M = NIA આપણી પાસે છે. એમાં આરનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? πr² ક્ષેત્રફળમાં, બરાબર. આની કિંમત મૂકો અને સાદુરૂપ આપો. પાઈમાં જવાબ જોઈએ છે એટલે પાઈની કિંમત મૂકવાની નથી, 8π × 10⁻⁵, બરાબર. એટલે એ ઓપ્શન આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 21. એક કૂવાની ઊંડાઈ 5.5 મીટર છે. કૂવો પાણીથી સંપૂર્ણ ભરેલો છે. પાણીનો વક્રીપૂર્ણાંક 1.3 છે. શિરોલેમ જોતા
કૂવાનું તળિયું કેટલું ઊંચું આવેલું છે એ શોધવાનું છે. કેટલું ઊંચું આવેલું છે શિફ્ટ શોધવાનું છે. તમને ખબર છે એચઆઈના છેદમાં એચઓ પાતળું માધ્યમ, અંશમાં ઘટ માધ્યમ, છેદમાં તો એચઆઈ બરાબર શું થઈ જાય એચઓના છેદમાં 1.3 એટલે 4.23 સેન્ટીમીટર. તો 4.23 સેન્ટીમીટર છે એ ઓપ્શનમાં 4.23 અથવા 4.13 તો છે જ. તો આપણે શું કરશું ભાઈ, અહીંયા 23 આવે છે, 4.13 થોડુંક કરેક્શન કરી નાખજો, બરાબર. ડેલ્ટા એચઓ 5.5માંથી 4.23 જવા દઈએ તો 1.27 આવવા જોઈએ. 1.37 આપ્યા છે, બરાબર, એટલે 1.37 આપ્યા છે તો એ ઓપ્શન આવશે. બાદ બાકી કરવાની છે એ ખાસ યાદ રાખવાનો છે, બાકી કેલ્ક્યુલેશન કરશો એટલે સાચો જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ તો 4 mm જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતાં લાગતો સમય ખાલી જગ્યા સેકન્ડ હશે. તો ચોસલાના દ્રવ્યનો વક્રી ભવનાંક સિમ્પલ ટી જાડાઈ આપી છે, બરાબર છે, અને સમય શોધવાનો છે સ્મોલ ટી, અને વક્રી ભવનાંક એન આપ્યો. તો એન ઇઝ ઇક્વલ ટુ સી અપોન વી. તો સી પ્રકાશનો વેગ જાણીએ છીએ, વેગ એટલે ડિસ્ટન્સના છેદમાં ટી. તો છેદનો છેદ અંશમાં એટલે સીટીના છેદમાં ડી થઈ ગયા, એમાં ટીને કરતાં કરો તો એન ડીના છેદમાં સી થઈ જાય. એન વક્રી ભવનાંક છે, ડી આપેલા છે 4 મિલીમીટર, એને મીટરમાં ફેરવા અને છેદમાં પ્રકાશનો વેગ સાદુરૂપ આપતા 2 × 10⁻11 સેકન્ડ મળે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 23. 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ શું આપી ઉર્જા તરંગ લંબાઈ. સિમ્પલ ડી બ્રોગલી તરંગ લંબાઈની ઉર્જા સાથે સંબંધ દર્શાવતું સૂત્ર છે જ આપણી પાસે h/√2mk અથવા કેમ કહીએ છીએ, બરાબર. 2k એમ કહેવાય છે અને mk પણ કહીએ છીએ. તો hની કિંમત 6.62 × 10⁻34 2 અને આ જે કે છે એ કિલોના 10⁻³ અને ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવા એટલે 1.6 × 10⁻19 અને ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 સાદુરૂપ આપતા 0.12 એંગસ્ટ્રોન મળે છે. 0.12 એંગસ્ટ્રોન એકમમાં માગેલું છે. નેક્સ્ટ જોઈએ 24. 0.01 એંગસ્ટ્રોન તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું વેગમાન hના સ્વરૂપમાં. સિમ્પલ p = h/λ. તો લેમ્બડા આપેલો છે 0.01 એંગસ્ટ્રોનને મીટરમાં ફેરવા તો 10⁻12 hના સ્વરૂપમાં જવાબ જોઈએ છે એટલે 10⁻12 ડી ઓપ્શન આવે છે 10⁻12. નેક્સ્ટ જોઈએ ફોટો ઇલેક્ટ્રિક અસર ખાલી જગ્યા દર્શાવે છે ભાઈ વિકિરણનો કણ સ્વભાવ દર્શાવે છે. આગળ પણ આવી ગયું છે વિકિરણનો કણ. ફોટો ઇલેક્ટ્રિક અસર વિકિરણનો કણ સ્વભાવ દર્શાવે છે, બરાબર. નેક્સ્ટ 26મો કારની સ્પાર્ક કોઇલમાં પ્રવાહ 10 માઇક્રોસેકન્ડમાં 4 એમ્પિયરથી શૂન્ય થાય છે, એટલે પ્રવાહનો ફેરફાર થાય છે કેટલી સેકન્ડમાં 10 માઇક્રોસેકન્ડમાં, બરાબર. એટલે આ ડેલ્ટા આઈ છે, આ ડેલ્ટા ટી છે. ત્યારે ગૌણ ગૂંચળામાં 40,000 વોલ્ટ EMF પેદા થાય છે. તો પ્રાથમિક અને ગૌણ કોઇલમાં મળતું અન્યોન્ય પ્રેરકત્વ. સિમ્પલ આત્મપ્રેરિત અથવા અન્યોન્ય પ્રેરિત EMFનું સૂત્ર જાણો છો, ε2 = m di1/dt. મેં હમણાં કીધું એમ, બરાબર. આમાંથી આપણે શું શોધવાનું છે, એમને કરતાં કરીએ તો 40,000 4માંથી 0 i2 - i1 4 i2 છે અને i1 કેટલા છે 0 છે, છેદમાં 10 માઇક્રોસેકન્ડને શેમાં ફેરવા સેકન્ડમાં ફેરવા, એમને કરતાં કરીએ અને સાદુરૂપ આપીએ એટલે જવાબ આવશે ડી 0.1 આવશે. કેટલો આવશે 0.1, બરાબર છે. આનું સાદુરૂપ આપતા 0.1 આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 27. પ્રશ્ન નંબર 27 L = 200 મિલી હેનરી જેટલું આત્મપ્રેરકત્વ એલ આપેલા છે ધરાવતા ગૂંચળામાં I વિદ્યુત પ્રવાહ આપેલો છે જેટલો વિદ્યુત પ્રવાહ પ્રસ્થાપિત કરવા ખાલી જગ્યા ઉર્જા જોઈએ. સિમ્પલ સૂત્ર ઉપરથી U = 1/2LI². એલ આપેલા છે એને મિલીને હેનરીમાં ફેરવા અને આઈની કિંમત મૂકી સાદુરૂપ આપતા 1.6 જૂલ મળે છે, બી ઓપ્શન, બરાબર. એના પછીનો પ્રશ્ન છે 28 વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના ઉદ્ભવતા પ્રેરિત EMFની દિશા શું હોય. વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે એની ઘટનામાં ઉદ્ભવતા પ્રેરિત EMFની દિશા વિરુદ્ધ દિશામાં હોય. એ શું દર્શાવે છે, કયો નિયમ આપે, લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે, બરાબર. નેક્સ્ટ 29
एक एसी परिपथ में प्रवाहનું मूल्य 1 સેકન્ડમાં 120 વખત શૂન્ય થાય। હવે 120 વખત શૂન્ય થતું હોય તેની આવૃત્તિ 60 હોય, કેમ કે આવૃત્તિના ડબલ શૂન્ય થાય અને 120 વખત મહત્તમ કીધું હોત તોય આવૃત્તિ 60 હશે જ આવત, બરાબર છે। એટલે એક આવૃત્તિમાં 2 વખત શૂન્ય થાય અને 2 વખત મહત્તમ થાય। એક તરંગમાં 2 વખત શૂન્ય થાય અને 2 વખત મહત્તમ થાય। 23મો, અનુનાદિત શ્રેણી પરિપથમાં અવરોધ R, L અને C એસી વોલ્ટેજ અનુક્રમે 5 વોલ્ટ છે અને 10 વોલ્ટ છે અને વળી પાછા 10 વોલ્ટ છે, તો પરિપથમાં લાગુ પાડેલ એસી વોલ્ટેજ કેટલા? 5 જ વધશે, કેમ કે આ બે 10-10ની તો બાદબાકી થઈ જશે, બરાબર। તો કેટલા વધશે? 5 વધશે, જેને અનુનાદ કહેવાય, અનુનાદની સ્થિતિ થઈ જશે। અનુનાદ કીધો હોય એટલે Z = શું થઈ જાય? R થઈ જાય અનુનાદની સ્થિતિમાં, એટલે વોલ્ટેજ એટલા ને એટલા રહે। નેક્સ્ટ જોઈએ તો એક એસી પરિપથમાં વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આપેલું છે, તો વોલ્ટેજનું અસરકારક RMS મૂલ્ય સિમ્પલ Vm/√2 એટલે 300 થઈ જશે। નેક્સ્ટ 32, એક ઇલેક્ટ્રિક હીટરનું રેટિંગ 220 વોલ્ટથી 550 વોટ જો તેને એસી સપ્લાય સાથે જોડવામાં આવે તો તેના વડે ખેંચાતો પ્રવાહ કેટલો હશે, બરાબર। રેટિંગ આપ્યું છે, પ્રવાહ શોધવો છે, તો પાવર P = IV, તો I = P/V, તો P આપેલા છે 250 અને 250 ભાગ્યા 220 કરો એટલે 2.5 એમ્પિયર પ્રવાહ ખેંચાય। કેટલો ખેંચાશે? 2.5 એમ્પિયર પ્રવાહ ખેંચે છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 33, સોડિયમ જોડકા એટલે કે ડબલ સ્લિટ જે છે સોડિયમની એની તરંગ લંબાઈઓ જે છે ડબલ એનો જોડકું છે સોડિયમનું તરંગ લંબાઈનું, એક 58-90 એંગસ્ટ્રોમ છે અને એક 58-96 એંગસ્ટ્રોમ, તો વિદ્યુત ચુંબકીય વર્ણપટના ખાલી જગ્યા વિસ્તારમાં આવે। હવે આ તરંગ લંબાઈ દ્રશ્ય વિભાગમાં આવે તો કે હા, કેમ? તો કે 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમની વચ્ચે છે એટલે દ્રશ્ય વિભાગમાં આવે છે। નેક્સ્ટ, વિદ્યુત ચુંબકીય તરંગો ખાલી જગ્યા વડે ઉદ્ભવે છે, સિમ્પલ। વિદ્યુત ચુંબકીય તરંગો સ્થિર વિદ્યુત ભારના કારણે ન ઉદ્ભવે, ગતિમાન વિદ્યુત ભારના કારણે ઉદ્ભવે। હા, પ્રવેગિત વિદ્યુત ભારના કારણે વિદ્યુત ચુંબકીય તરંગ ઉદ્ભવે, પણ વિદ્યુત ચુંબકીય તરંગ ઉદ્ભવે પ્રવેગિત વિદ્યુત ભારના કારણે, હા આ ઓપ્શન ખોટો આવશે, આ જ આવશે સાચો, પ્રવેગિત વિદ્યુત ભારના કારણે। અહીંયા પ્રવેગિત વિદ્યુત ભારના કારણે વિદ્યુત ચુંબકીય તરંગો ઉદ્ભવે છે, ગતિમાન વિદ્યુત ભારના કારણે ફક્ત ચુંબકીય ક્ષેત્ર જ ઉદ્ભવે છે, બરાબર છે। એટલે માર ન ખાઈ જતા, વિદ્યુત ચુંબકીય તરંગ કીધું છે, પ્રવેગિત વિદ્યુત ભાર, ઓપ્શન વાંચવાના છે, બરાબર છે। અહીંયા સાચો ઓપ્શન પ્રવેગિત વિદ્યુત ભાર છે, C ઓપ્શન સાચો છે, બરાબર। નેક્સ્ટ જોઈએ 35મો, વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં માઇક્રોવેવ, એક્સરે, ઇન્ફ્રારેડ, ગેમા રે, અલ્ટ્રાવાયોલેટ કિરણો, રેડિયો તરંગો અને દ્રશ્ય વિભાગ તરીકે ઓળખાતા વિભાગોને તરંગ લંબાઈના ચડતા ક્રમમાં ગોઠવવાના છે, તો સૌથી વધુ તરંગ લંબાઈ રેડિયો તરંગોની, બરાબર છે, તો ગામાક્ષુ વિમર કહેવાય, ગામાક્ષુ વિમર, ગામાક્ષુ, એક્સરે, અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ એટલે કે દ્રશ્ય પ્રકાશ, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ, રેડિયો તરંગ। રેડિયોથી ગામા તરફ જઈએ તરંગ લંબાઈ ઘટે, ગામાથી રેડિયો તરફ તરંગ લંબાઈ વધે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 36, કોઈ બિંદુવત વસ્તુનું ખૂબ ચોકસાઈથી સ્થાન નક્કી કરવું હોય તો ખાલી જગ્યા પ્રકાશ વાપરવો જોઈએ, તો કે વિવર્તન ઓછું થવું જોઈએ। વિવર્તન ઓછું થવું જોઈએ તો વિવર્તનની શરત શું છે? તો λ/d, λ/d એટલે કે ટૂંકી તરંગ લંબાઈવાળો પ્રકાશ વાપરવો જોઈએ। ટૂંકી પ્રકાશ વિવર્તનની માત્રા ઓછી હોય તો આપણે સ્પષ્ટ દેખાય, બરાબર। વર્ણ વિપથન જેને કહેવાય એ ઓછું થાય, વિવર્તન ઓછું હોય તો, એટલે પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય એ માટે લેમ્બડા છે એ ટૂંકી તરંગ લંબાઈવાળો હોવો જોઈએ। ઘણી વખત માઇક્રોસ્કોપમાં એ ટૂંકી તરંગ લંબાઈ કરવા માટે, તરંગ લંબાઈ ઘટાડવા માટે આગળ વધુ વક્રી ભનાંકવાળું ઓઇલ પણ આપવામાં આવતું હોય છે, ઓઇલ પણ મૂકવામાં આવતું હોય છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 37, યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ d આપેલું છે, સ્લિટથી પડદા વચ્ચેનું અંતર કેપિટલ D આપેલું છે। જો પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા હોય તો સલાકાની પહોળાઈ, સિમ્પલ, પહોળાઈ કીધી છે એટલે β/2 આવશે। આ બે ક્રમિક પ્રકાશી સલાકા વચ્ચેનું અંતર ટેક્સ્ટ બુકમાં આવું આપ્યું છે, λ/d,
પહોળાઈ કીએ એટલે એક પ્રકાશિત અને એક અપ્રકાશિત વચ્ચેનું અંતર થાય, લેમડા d/2d થાય. એ સુધારી નાખજો, ટેક્સ્ટબુકમાં પણ એવું કંઈ ઉલ્લેખ કરેલો નથી. એટલે ભાગ્યા 2 કરવાના તો સાચો જવાબ આવશે, નહીંતર પછી 6 mm આવશે તમને. સાચો જવાબ આવશે 3 મિલીમીટર. બી ઓપ્શન સાચો આવશે. બરાબર છે. અહીંયા લેમડા આપેલું છે, બાકી બધી વસ્તુ આપેલી છે, તમે જાણો છો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 38. તરંગ પ્રકાશશાસ્ત્રની ધારણા મુજબ પ્રકાશ ખાલી જગ્યા સ્વરૂપે પ્રસરે છે. તરંગ પ્રકાશશાસ્ત્રની ધારણા મુજબ પ્રકાશ તરંગ સ્વરૂપે પ્રસરે છે. સિમ્પલ. બરાબર. તરંગ પ્રકાશશાસ્ત્ર એને તરંગ કહેવાય. કિરણ પ્રકાશશાસ્ત્ર મુજબ કિરણ સ્વરૂપે પ્રસરે. પ્રશ્ન નંબર 39. હાઇગેન્સના તરંગવાદ મુજબ આપણે ખાલી જગ્યા જાણી શકીએ. હાઇગેન્સના તરંગવાદ મુજબ તમે જાણો છો તરંગ અગ્રનું પ્રસરણ કઈ રીતે થાય છે એ આપણે જાણીએ છીએ. શું જાણીએ છીએ? તરંગ અગ્રનું પ્રસરણ. તરંગ અગ્રના પ્રસરણ વિશે જ હાઇગેન્સે સિદ્ધાંત આપેલો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 40. હાઇડ્રોજન જે છે એના પરમાણુની બામર શ્રેણીની ન્યૂનતમ અને મહત્તમ તરંગ લંબાઈને અનુરૂપ સંખ્યાનો તફાવત. બામર શ્રેણીની ન્યૂનતમ અને મહત્તમ. ન્યૂનતમ માટે શું લેશું? ઇન્ફિનિટિવ. તરંગ લંબાઈ ન્યૂનતમ જોઈ છે તો અહીંયા બામરનો તો 2 જ આવશે બંનેમાં. અહીંયા ન્યૂનતમ માટે ઇન્ફિનિટિવ આવશે અને મહત્તમ માટે 2 પછીની તરતની સંખ્યા આવશે 3. એટલે અહીંયા 0.25 આ થઈ જશે. અહીં 5/36 આ થઈ જશે. એટલે 0.1389 આ થઈ જશે. હવે શું કીધું છે? તરંગ સંખ્યાનો તફાવત. એટલે આ બંનેનો તફાવત. બરાબર છે. આ બંનેનો તફાવત જોઈ છે તો આમાંથી આ બાદ કરવાના. આટલામાંથી આટલા બાદ કરીએ, સાદુરૂપ આપીએ તો આપણે સીધો જવાબ મળશે એ. કેટલો જવાબ મળશે? એ. બરાબર. આ 1.219 × 10⁶ મળે છે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 41. હાઇડ્રોજન પરમાણુ માટે n = 2 થી n = 3 સંક્રાંતિ નીચેનામાંથી કઈ રેખા રજૂ કરે? તમે જાણો છો n = 2 એટલે બામર હોય. શું હોય? અહીંયા 2 એટલે બામર. 2 માંથી 3 માં જાય એટલે બામર શ્રેણીની રેખા આપે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. રીડબર્ગ અચળાંકનો એકમ. રીડબર્ગ અચળાંક 1/λ એટલે મીટર ઇન્વર્સ. રીડબર્ગ અચળાંકનો એકમ મીટર ઇન્વર્સ છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 43. એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુ જે છે એ આપેલો છે. અર્ધાયુ એટલે τ1 કહીએ છીએ આપણે, એ આપેલો છે અને ટી આપેલો છે. તો તેનો ખાલી જગ્યા ટકા જથ્થો અવિભાજિત થતો હશે. તો તમે જાણો છો આ n શોધવા માટેનું સૂત્ર છે n = t/τ1. એના ઉપરથી n = 4 મળશે. એટલે કે 20/5 કરીએ એટલે 4 મળે છે. તો આપણું આ સૂત્ર છે n/n0 બરાબર 1/2n. એમાં n0/2n. તો n0/2n એટલે 4 એટલે n0/16. તો પહેલાં કેટલો જથ્થો હતો? 100% હતો. તો 16/100 કરીએ, 100% હતો. 100/16 કરીએ એટલે 6.25% મળે છે. કેટલો મળે છે? 6.25%. રેડી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પરમાણુ બોમ્બના વિસ્ફોટમાં ઉદ્ભવતી ઉર્જા મુખ્યત્વે શેના કારણે હોય છે? પરમાણુ બોમ્બ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા છે. બરાબર છે. ન્યુક્લિયર વિખંડન અનિયંત્રિત. હા, નિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કીધી તો ન્યુક્લિયર રિએક્ટરમાં આવે છે, પણ બોમ્બમાં ન્યુક્લિયર વિખંડન હોય છે. અનિયંત્રિત પણ શબ્દ વાપરી શકે. નેક્સ્ટ પ્રશ્ન. પીએન જંકશન ડાયોડને ખાલી જગ્યા તરીકે વાપરી શકાય ભાઈ? રેક્ટિફાયર. રિપીટ થયો છે આ પ્રશ્ન. નેક્સ્ટ પ્રશ્ન છે. કઈ અર્ધવાહક રચનાને કોઈ પણ પ્રકારના બાયસ વોલ્ટેજની જરૂર પડતી નથી? સોલર સેલ. સોલર સેલ જે છે પોતે જ વિદ્યુત કોષ તરીકે વર્તે છે. કોઈ પણ પ્રકારનું બાયસ જોડવામાં આવતું નથી. નેક્સ્ટ પ્રશ્ન છે. કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર જે છે, કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં એમિટર જંકશન ખાલી જગ્યા બાયસ અને આ ટ્રાન્ઝિસ્ટર નીકળી ગયું છે એટલે આ પ્રશ્નને આપણે કેન્સલ કરીએ છીએ. બરાબર. સંપૂર્ણ અવાહક તરીકે વર્તે એટલે કે અનંત અવરોધ હોય. બરાબર. અને વાહક કીધો સુવાહક તો 0 કેલ્વિન માટે એ શૂન્ય હોય, એનો અવરોધ શૂન્ય હોય. બરાબર છે. વાહક માટે. અર્ધવાહક માટે અનંત હોય, એ યાદ રાખવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 49. 54 મેગાહર્ટ્ઝથી 890 મેગાહર્ટ્ઝ આવૃત્તિવાળા તરંગો ખાલી જગ્યાના હોય છે. સિમ્પલ. ટીવી માટે આ તરંગો આ આવૃત્તિ વપરાય છે. આ તરંગોની આવૃત્તિ. દ્રશ્ય પ્રકાશનું વિકિરણ દબાણ કીધું છે. દબાણ એટલે આપણે શું શોધીએ છીએ? દબાણ માટે તમને ખબર છે આમ તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ અને બળ ઉપરથી આપણે વેગમાન લઈએ છીએ અને વેગમાન ઉપરથી આપણે P
ઇક્વલ ટુ I/C ઉપરથી આપણે દબાણ શોધતા હોય છે, પણ અહીંયા I કે C, I તો જાણતા હોય પણ C જે છે એ C જાણતા હોય છે, I જાણતા હોતા નથી, બરાબર છે. એટલે આમાં અપૂરતી માહિતી છે આ પ્રશ્નની અંદર, બરાબર. કેટલું દબાણ હોય એની તીવ્રતા આપેલી નથી, તીવ્રતા આપવી પડે. એટલે 7 × 10⁻6 યાદ રાખવાની છે તમારે, ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આજે આટલું રાખીએ. નેક્સ્ટ પ્રેક્ટિસ પેપરમાં ફરી પાછા આપણે મળીશું.